નમસ્કાર ભીખુભાઈ. હા સર. આપણું ગામ કયું? ભાચા. ભાચા. અને ઉનાથી કેટલું દૂર થાય? ઉનાથી 9 કિલોમીટર. ઉનાથી 9 કિલોમીટર. અને જિલ્લો કયો લાગે? ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લો લાગે. હવે તમે જે અક્ષય સીડ્સનું 737 નંબરનું તરબૂચ વાવ્યું છે, તો આ કેટલા દિવસ થયા હશે અંદાજિત? આના સાહેબ 70 થી 75 દિવસ. 70-75 દિવસ થયા અત્યારે હાલ. કટિંગ આવી ગયું છે? હા, કટિંગ આવી ગયું. કેવું લાગે છે કટિંગ? કટિંગ સારું. કટિંગ સારું, એકદમ જોરદાર. અને કેવું લાગ્યું તમને રોગ પ્રતિકારક શક્તિ? નહીં, સારું. રોગ પ્રતિકારક શક્તિ સારી. બીજી જે તમે વર્ષો વેરાયટીઓ વાવતા હતા એના કરતાં સારી. શું ગમ્યું તમને? અક્ષય સીડ્સના 700 રોગ પ્રતિકારક શક્તિ કેવી છે એમ? તમને રોગ બોગ આવે એવું કંઈ જોવા મળે? એવું ઓકે. અને વજન છે આ 4 કિલો ને 600 ગ્રામ. આ તમે જે કાપેલું છે એ 4 કિલો 600 ગ્રામનું છે. એટલે એવરેજ વજન ટૂંકમાં 4 કિલોની આજુબાજુવાળા ફળ છે બધા, બરાબર ને? ઓકે. અને બીજી જે વેરાયટીઓ વાવતા હતા એના કરતાં આનું ટેસ્ટ વગેરે કેવું લાગ્યું તમને? સારું છે. શુગર કેવી છે? ગળ્યું છે લાગે છે? ગળ્યું લાગે છે. તમને ટૂંકમાં ગમે છે વેરાયટી? તો આવતા વર્ષે તમે વાવવાના? કયું વવાય? અક્ષય સીડ્સનું 737. એમ ને? ઓકે. થેન્ક યુ ભીખુભાઈ. આપણે જરાક પ્લોટ જોઈએ બીજું. અહીંયા આગળ બધા જે લાગેલા છે એ આપણે જોઈએ. તમે ફ્રૂટ સેટિંગ એનું જુઓ સાહેબ, બહુ સરસ લાગેલું છે. સાઇઝ બી સારી છે. એ જ રીતે. ઓકે, થેન્ક યુ.